પાટણમાં ₹398 કરોડનું મહાસાયબર કૌભાંડ ઝડપાયું. ઓપરેશન મુલ્ક હન્ટ 2.0 હેઠળ 20 સામે ગુનો. ગુજરાત સરકારના સાયબર ક્રાઇમ મુક્ત રાજ્યના સંકલ્પને સાકાર કરવા પાટણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન મુલ્ક હન્ટ 2.0 અંતર્ગત દેશવ્યાપી નેટવર્ક ધરાવતા ₹398.43 કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને પાટણ એસપી વીકે નાયના માર્ગદર્શન હેઠળ પોલીસ કેન્દ્ર સરકારના સાયબર પોર્ટલ NCCRPના ડેટા અને એનાલિસિસની મદદથી હારીજ નાગરિક સહકારી બેંકના શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખી હતી. તપાસમાં બહાર આવ્યું કે વચેટિયાઓ લોકોને માસિક કમિશન અને રોકડની લાલચ આપી તેમના નામે કરંટ ખાતાઓ મુલ્ક એકાઉન્ટ્સ ખોલાવતા હતા. ગુજરાત સરકારના ઘોઘાટ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે તેને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મુલ્ક હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને NCCRP પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતા બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે તેમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે તેમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ કરતા જે ખાતાધારકો હોય છે તેમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, ATM કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી અને આ ખાતા ધારકોને મહિને 20 થી 25 હજાર જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા. આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે. આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે અને પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવા બાબતે પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ તેની તપાસ હાલ કરી રહી છે. આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર, મૂળ હારીજ. મનોજ ઉર્ફે લાલા નટવરભાઈ ઠક્કર, તે મૂળ સાતલપુરના છે. હાર્લી પ્રજાપતિ, પાટણ. હર્ષદભાઈ ઠક્કર વારાહી, મૂળ હાલ અમદાવાદ. અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર, અમદાવાદ. અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ. પોલીસની જાહેર જનતાને ખાસ ચેતવણી.
કમિશનની લાલચમાં આવીને ક્યારેય પોતાના બેંક ખાતા, એટીએમ કે સિમ કાર્ડ બીજાને આપવા નહીં. છેતરપિંડીના કિસ્સામાં તુરંત હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો. આરએમ ન્યૂઝ રિપોર્ટર વિજય વડલિયા, પાટણ.